અને જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે ગીતાના સારનો સાર, ધ સિક્રેટ ઓફ ગીતા, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયી ભૂતો ધ્રુવા નીતિર મતિર્મમ. આ બાજુ સંજય સમજાવે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, કહેતા કે ભગવાન છે, અને જ્યાં ભગવાનના આદર્શ શિષ્ય છે, કહેતા કે અર્જુન છે, અને ત્યાં જ જીત છે, ત્યાં જ લક્ષ્મી છે, ત્યાં જ વિભૂતિ છે, અને આ મારી મતિ છે, ત્યાં જ નિશ્ચલ નીતિ છે. બીજા અર્થમાં આને જો તમે જોવા જઈએ તો બૌદ્ધિકો બધા વિચાર કરશે કે જ્યાં ભગવાન છે, કહેતા કે જ્યાં ભગવાન પ્રત્યે આસ્થા અને પ્રાર્થના છે, અને જ્યાં અર્જુન છે અને ધનુર્ધારી, કહેતા કે એક્શન પેક્ટ, કર્મઠ, જ્યાં ભગવાન પ્રત્યે પ્રાર્થના છે અને જ્યાં ભગવાનની દયાથી પુરુષાર્થ છે, પ્રાર્થના અને પુરુષાર્થ જ્યાં છે ત્યાં જ આપણી જીત છે, ત્યાં જ નીતિ છે, ત્યાં જ સંપત્તિ છે, અને ત્યાં જ વિભૂતિ છે. તો આપણે જે અહીંયા રવિ સભામાં આવીએ છીએ કે ઘર સભા કરીએ કે નિત્ય પૂજા કરીએ, એ બધામાં પ્રાર્થના છે જ. પણ પ્રાર્થના સાથે પુરુષાર્થ કરીએ ત્યારે આપણને અહેસાસ થાય છે કે ભગવાન સતત આપણી રક્ષા, ભગવાન સતત આપણને માર્ગદર્શન આપે છે. મને પોતાને ઘણી વખત થતું કે હકીકતની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનો ઉપદેશ આપ્યો તો મહાભારતના યુદ્ધના વખતે કેમ આપ્યો? યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી પણ આપી શકે. અત્યારે તમારે તમારા બાળકોને કઈ અભ્યાસ કરાવવો હોય તો રિસર્ચ ફોર અ ક્વાયટ, કામ, પીસફુલ પ્લેસ. અને આપણે જોતા હોઈએ છીએ કે તમારે કંઈક સારું કામ કરવા, કંઈક દોરવું હોય, વિચારવું હોય, કંઈક શાંતિથી કામ કરવું હોય તો તમે શાંત જગ્યા શોધો છો. એમ આપણે માનીએ છીએ કે વિચાર કરવો હોય કે ગૂઢાર્થ કંઈક પ્રાપ્ત કરવું હોય તો શાંતિની જગ્યા જોઈએ, શાંતિનો માહોલ જોઈએ. તો વિશ્વના આધ્યાત્મનું આપણે કહીએ કે સિક્રેટ રહસ્ય ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના માહોલ વખતે સમજાવે છે. કૃષ્ણ ભગવાને રાસલીલા પછી પણ સમજાવી શકે. પોતાના બાળ મિત્રો જોડે જ્યારે માખણ જમતા હોત ત્યારે પણ સમજાવી શકે ને, અને કહી શકે કે જેમ દૂધનો અર્ક માખણ છે, એમ હું જ્ઞાનનો અર્ક ગીતા આપું છું. Why did he choose the time of the greatest conflict, greatest disturbance and challenge and difficulties? એ સમયે ગીતાનું જ્ઞાન કેમ આપ્યું? આ એક પ્રશ્ન છે આપણે બધાના મનમાં થતો હોય. હવે નહીં થતો હોય તો થશે. But the answer came to me in a very different way. વર્ષો જૂનો મારો પ્રશ્ન અને મહંત સ્વામી મહારાજે એનો જવાબ કઈ વિશિષ્ટ રીતે આપ્યો. જ્યારે મિડલ ઈસ્ટની અંદર યુદ્ધનું વાતાવરણ છેડાયું, એટલે હું આપને કહું છું આ યુદ્ધનું વાતાવરણ એટલે રિયલ યુદ્ધની હું વાત કરું છું. એકાદ તમે બોમ્બનો ધડાકો સાંભળો કે બંદૂકની ગોળીઓ છૂટતી હોય, કંઈક વાત કરો, વિચાર કરો, એવું નહીં. ઢગલાબંધ મિસાઇલ્સ, ડ્રોન્સ. આપણું જ્યાં મંદિર છે એ ડિફેન્સ ઇન્સ્ટોલેશનમાં છે. અમેરિકાનો બેઝ લગભગ 30-40 કિલોમીટર દૂર, ફ્રાન્સનો બેઝ થોડોક દૂર, કિઝાન પોર્ટ જ્યાંના તમને સમાચાર વારંવાર મળતા હશે, સાચા ખોટા એ ધ્યાન રાખવું પડે, બહુધા ખોટા. અને જે બધા સમાચારને તમે જે જોતા હોય તો મંદિરના પ્રાંગણમાંથી પણ તમને આગ દેખાય,
સ્કાઈઝ ની અંદર તમને અગનગોળા જોવા મળે, ડેબ્રી અને મિસાઇલ્સ ના ટુકડા પડે, આ કઈ સહેલી વાત નથી. ઇટ ઇઝ ચેલેન્જિંગ. પર્સનલી આઈ હેવ બીન, ભૂકંપ વખતે પણ અમે સેવા કરવા ગયા છે, અમદાવાદથી જ ગયો હતો. પણ ભૂકંપ વખતે જે સેવાનો માહોલ હતો એમાં તમને પોતાને જોખમ નથી. The earthquake has come, it has gone. There is no danger of death to anybody else. સુનામી વખતે પણ અમે સેવા કરવા ગયા છે. સુનામી પછી પણ ભયંકર પરિસ્થિતિ હતી, આપણું હૃદય દ્રવી જાય, you get scared, you get dreams. પ્રમુખ સ્વામીની આજ્ઞાથી તમામ સંતો સ્વયંસેવકો જેને સેવા કરી છે પણ પોતાના જાનનું જોખમ નહોતું. યુક્રેન વખતે પણ સેવા કરવાનો માહોલ અને ચાન્સ અને અવસર પ્રાપ્ત થયો છે. પણ એ જેસમ ગામની અંદર, પોલેન્ડની અંદર, યુક્રેનની તમે બોર્ડર ક્રોસ કર્યા પછી એક પણ મિસાઇલ, એક પણ ધડાકો જોયો કે સાંભળ્યો નથી. અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, ઘણી બધી ગોળીઓ છૂટી, ભયંકર ઈજા થઈ. પણ જ્યારે 4 નંબરના આપણે બિલ્ડિંગ ની અંદર પ્રવેશ કરી જઈએ ત્યારે બે ઘડી તમને એક સાંત્વન રહે કે તમારી જાન જોખમમાં નથી. પણ આ માહોલ એટલે missiles and drones everywhere in hundreds. એક જ આધાર હતો, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની શૂરવીરતા, વિશ્વાસ અને ભગવાનના કરતા હડતામાં દ્રઢ વિશ્વાસ. યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં ભગવાન કા ભગવાનના સંત અને આપણને જ્યારે વિશ્વાસથી અને સમજાવે કે આપણી રક્ષામાં ભગવાન છે, એનાથી વધારે મોટી શૂરવીરતા અને તાકાત ક્યાંય નથી. શૂરવીરતા એટલે મસલ્સ નથી. શૂરવીરતા એટલે આપણા મનનો માહોલ છે. શૂરવીરતા એટલે આપણે શક્તિ નથી. શૂરવીરતા એટલે એક પ્રકારની શ્રદ્ધા છે. શૂરવીરતા એટલે આપણને લાગે કે આપણી બધી વ્યવસ્થા એ શૂરવીરતા નથી. શૂરવીરતા એટલે ભગવાન અને સંતમાં વિશ્વાસ છે. તો કહેવાનો ભાવાર્થ શું છે? જ્યારે ભગવાન અને સંતમાં આપણને વિશ્વાસ બેસે, એ પછી નિયમિત કથા વાર્તા કરવાથી, એ પછી રીતિ રિવાજ ઉત્સવ સમયમાંથી, એ પછી તમે શાસ્ત્રનું વાંચન કરતા હોય કે તમે તપ વ્રત અને ઉપવાસ કરતા હોય, એ પછી તમે સત્સંગ કે તમે વ્યક્તિગત સાધના કરતા હોય, એ બધી જ વાત બરાબર છે. પણ ઘણીવાર સંજોગો, ઘણીવાર આપણી પરિસ્થિતિ, કોકને એવો રોગ હોય અને મટે એવો જ નથી અને બધા જ ડોક્ટર હાથ ધોઈ નાખે અને ભગવાન અને સંત કે તમારી રક્ષા થાય અને તમારી રક્ષા થાય, એ અનુભૂતિ કંઈક જુદી છે. ભગવાન અને સંતમાં વિશ્વાસથી જે આપણે શીખી શકીએ છીએ ને, એ શાસ્ત્ર કરતા પણ વધારે ઊંડું છે. તો મહંત સ્વામી મહારાજે સંતોને કીધું, ડે 1 હું આપને વાત કરું છું કે 27મીએ અમે બધા જ સંતો શાંતિથી બધા બેઠા હતા અને બહુ જ મોટી મીટિંગ ચાલતી હતી સવારના. આબુધાબી મંદિરની આજુબાજુ વિકાસ કઈ રીતે કરવો, સરકારના માણસો હતા. અને વિકાસ એટલે ક્યાં બસ સ્ટોપ્સ કરવા, ક્યાં ટ્રેન સ્ટેશન કરવું, ક્યાં પાર્ક્સ કરવા, ક્યાંક લોકોને ચાલવા માટે એક્સ્ટ્રા પાર્કિંગ કરવું, ક્યાં તમે પાર્કિંગમાં ચાલતા હોય તો આપણા શાસ્ત્રના સૂત્ર આવતા જાય, એવું વિવિધ આયોજન માટે જ્યારે વિકાસ માટે બેઠા હતા. અને એ જ રાતે યુદ્ધ શરૂ થાય. જેમ આપણે રામાયણમાં સાંભળ્યું છે ને કે એક બાજુ રાજ્યાભિષેકની વાતો થતી હોય અને બીજે દિવસે સવારે આપણને ખબર પડે કે આપણા બધાનું જીવન છે ને
લાગે છે ભ્રમણા છે કે આપણા હાથોમાં છે, પણ અંતે તો ભગવાનની ઈચ્છા જ છે. અમદાવાદનો એક પ્રસંગ કહું આપને. પ્રમુખ સ્વામીએ શું સમજાવ્યું છે? 27 જાન્યુઆરી 1995 પ્રમુખ સ્વામી મહારાજ 14મી જાન્યુઆરીએ અમદાવાદમાં બહુ જ મોટો આપણે જોડીનો ઉત્સવ કરી. બધા જ હરિભક્તોએ ખૂબ દાન કર્યું હતું. સ્વામી શ્રી અઠવાડિયા પછી અમદાવાદથી નીકળવાના હતા. અમને સમાચાર મળ્યા કે નેલ્સન મંડેલા સાહેબ એ અમદાવાદ પધારે છે પહેલી જ વાર, અને પોતે ગાંધી આશ્રમમાં જવાના છે. અને એમને પૂછાવ્યું છે કે મારે કોઈક બીજી જગ્યાએ જવું હોય ને રાતનું ભોજન લેવું હોય તો ક્યાં લેવું? તો ગાંધીનગર અક્ષરધામનું સ્થાન નક્કી થયું હતું કે એક બાજુ ગાંધી આશ્રમ જાય અને સાંજે આ ગાંધીનગર અક્ષરધામમાં એમનું ભોજન લે. અને પ્રમુખ સ્વામી મહારાજના પણ એમને દર્શન થાય તે માટે મેં પોતે પ્રમુખ સ્વામીને બહુ વિનંતી કરી કે બાપા આપ 3-4 દિવસ વધારે રહી જાઓ અને નેલ્સન મંડેલા સાહેબને આપ આશીર્વાદ આપો તો એક બહુ જ સારી વાત થશે અને દુનિયાની અંદર પણ સમાસ થશે. નેલ્સન મંડેલાના પોતાનું જીવન સામે જોઈ અને એમની પોતાની એક શાંતિ માટેની દ્રઢતા જોઈ બાપાએ પણ કીધું કે આપણે આપણો કાર્યક્રમ બદલશું. આ સાંભળજો, આ વાત કોઈ હરિભક્તોને અત્યાર સુધી ખબર નથી. આઈ એમ રિવીલિંગ ઇટ. અને તે વખતે આવી રીતના તો પ્રમુખ સ્વામીનો આખો કાર્યક્રમ બદલ્યો. અમદાવાદીઓ તો આપણે રાજી જતા કે લટકામાં એક્સ્ટ્રા દિવસો મળી ગયા. અને એ માહોલની અંદર બાપા હતા. અને તે દિવસે સવારે મને ખબર પડી કે સવારે એ ગાંધી આશ્રમ જઈ સાંજે એ પોતે તાત્કાલિક અમદાવાદથી નીકળી બોમ્બે જવાના છે. એટલે સાંજનું ભોજન કેન્સલ થયું. અમે બાપાને રોક્યા હતા. સમજી ગયા ને? તમે અહીંયા સભામાં આવો અને કદાચ સભા કેન્સલ થાય તો કેટલી બધું તમે આમ તો ઉત્સાહ હોય જ નહીં, પણ ફરિયાદ જાચી કરીએ આમ છે ને તેમ છે ને આમ છે ને તેમ છે. ભાઈ કોઈના લગ્નમાં ગયા હોય, કોઈ ભાવ પૂછે છે સાચું કહેજો, આમંત્રણ આપી દે પછી મારા સમ છે તમે આવજો, પછી મારા સમજો તમને મળે તોય કેવા ડાયા ડમરા થઈને હું લગ્નમાં જઈને આવ્યો. કેટલો કેફ હોય છે. અહીંયા આપણે હક દાવા કરીએ. આ બાજુ આટલું બધું પ્રમુખ સ્વામીને અમે રોક્યા. બાપાએ સાનુકૂળ થઈને પ્રોગ્રામ બદલ્યો. મારા દિલમાં ચાલતું નતું કે આપણે શું કરીએ. સવારના પોરમાં મને ખબર પડી કે સાંજે નીકળી જાય છે. એટલે અતિ દુખી દિલે એકદમ ઢીલા થઈને મેં બાપાને કીધું કે મેં કીધું બાપા પોતાના રૂમમાંથી બહાર નીકળતા હતા, વોકિંગ માટે જતા હતા. મેં કીધું બાપા અત્યારે એક બરાબર સમાચાર નથી. બાપા કે શું? એટલે મેં કીધું કે બાપા સાહેબ આપણે ત્યાં સાંજે જમવા આવવાના હતા, એ બાપા પ્રોગ્રામ કેન્સલ થાય છે. અને પ્રમુખ સ્વામીએ જે મોટેથી જય બોલ્યા. સ્વામી કે સ્વામિનારાયણ ભગવાનની જય. મેં કીધું બાપા આમાં આ જય શું વાત? હું તો એકદમ દુખી હતો. સ્વામી શું બોલ્યા? સ્વામી કે આવે એ પણ ભગવાનની ઈચ્છા, ના આવે એ પણ ભગવાનની જ ઈચ્છા. તે વખતે એક સંત બોલ્યા કે આજે પ્રમુખ સ્વામીનું હમણાં ભગવાનની ઈચ્છાનું પ્રકરણ ચાલે છે. ત્યારે સ્વામી એને સુધારીને કીધું સ્વામી કે હમણાં નહીં, કાયમી એક જ પ્રકરણ ચાલે છે કે ભગવાનની ઈચ્છા. ઓવરઓલ આપણા મનની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે આપણા જીવનમાં જે કાંઈ થાય છે એ ભગવાનની ઈચ્છા. અને જો આપણા મનની અંદર આ દ્રઢતા હોય તો કોઈ દિવસ ચિંતા નથી, દુઃખ નથી, સુખ નથી. ગમે તેવી આપત્તિ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, એની અંદર તમે આગળ નીકળી જ શકો છો. આ બાજુ મહંત સ્વામી મહારાજે અમને રાતે ફોન કરીને સંતોને કહ્યું કે ગમે તેટલું યુદ્ધ થાય, સાંભળજો, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, આપણે આપણું મંદિર છે, ભગવાન બેઠા છે, અંતે આખા વિશ્વની રક્ષા ભગવાન કરે છે, આપણી કરશે.
આ એક કેવળ શબ્દો નતા, અને એકવાર તમે સૂત્ર કહીને મૂકી દો એ તો બધા જ કહી શકે એમ છે. પુસ્તકમાં લખવું સહેલું છે, પારાયણ કરવી સહેલી છે, પણ એક વાત કરી એને નિત્ય પોષણ આપવું એ મહંત સ્વામી મહારાજ છે. કદાચ હરિભક્તોને ખ્યાલ નહીં હોય કે પણ મહંત સ્વામી મહારાજે સંતોને રોજ ફોન કરવાની શરૂઆત કરી. સવારે કરે, સાંજે કરે, કોકવાર દિવસમાં 3-3 વખત. એક વાર તો રાતના 1 વાગે જાગીને મહંત સ્વામી કીધું સંતોને પૂછી લો કે પરિસ્થિતિ કેવી છે, કારણ કે બધા મિસાઇલ્સ રાતે આવે, બપોરે આવે, સવારે આવે, એ કે આપણને કહીને ના આવે કે અમે આવીએ છીએ એમ. અને આપણું મંદિર ટેકનિકલી તમે જોવા જાઓ તો એવું કઈ બંકર માટે સેફ નહોતું, કારણ કે આપણે જે દીવાલ બાંધી હોય એ શાંતિના સમયે બાંધેલી. હવે બાંધવાનું થાય તો જુદું બાંધીએ, પણ તે વખતે આપણે શાંતિના માહોલમાં બધું બાંધેલું, અને તમે અંદર ભોયરામાં જઈ જાઓ, ભોયરું પણ નબળું. પણ એ મહંત સ્વામીની શુરવીરતા, શ્રદ્ધા, ભગવાનના વિશ્વાસે શું કમાલ કરી આપને ખબર છે કે રાજા મહારાજાઓએ સંતોને બોલાવ્યા, કારણ કે એમને જોયું કે જ્યારે ભલા દેશ મૂકીને નીકળી ગયા ત્યારે BAPS ના સંતો અડીખમ રહ્યા, એની અસર બહુ ઊંડી પડી છે. પણ જ્યારે અમને શેખ નયાને સંતોને બોલાવ્યા, એમને ત્યાં મહેલમાં જતા જતા જ લગભગ 5 મિસાઇલ્સ રસ્તા ઉપર અમે જોઈ. ગાડી ઊભી રાખી, સેફ હાઉસમાં જતું રહેવું પડ્યું, આજુબાજુમાં ધડાકા સંભળાય. અને જ્યારે અમે મળ્યા ત્યારે એમને બહુ જ દિલથી કહેતા કે બહુ જ અંતરથી ભાવભીના થઈને એમને એક વાત કરી. એ વાત હું હરિભક્તોને આગળ કરું છું. એમણે કીધું કે 2 પ્રકારના આધ્યાત્મિક પુરુષો હોય છે. There are 2 types of spiritual leaders: those who provide lip service and those who provide inner service. 2 પ્રકારના ધાર્મિક ગુરુઓ હોય છે, જે જીભેથી સેવા કરે અને જે અંતરથી સેવા કરે. મહંત સ્વામી મહારાજ એવા પુરુષ છે જે અંતરથી સેવા કરે છે. જીભેથી તો આપણે બધા જ સેવા કરી શકીએ, બધાને કહીએ કે માહોલ ભગવાનમાં શ્રદ્ધા રાખો, પણ અંતરથી સેવા કરવી. અને અંતરથી સેવા કહેતા કે કમ્પેશન, કરેજ એન્ડ કોન્ફિડન્સ, એ દરેકના જીવનની અંદર કરેજ, કમ્પેશન એન્ડ કોન્ફિડન્સ ઉત્પન્ન કરવું એ બહુ જુદી વાત છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનો પણ મેસેજ આવ્યો. હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ એક વાત કરી, ફોન કરીને એમણે કીધું કે બ્રહ્મવિહારી સ્વામી કે સાચા હિન્દુ સાધુ કેવા હોય એનો આદર્શ દાખલો આપ સૌએ કરી બતાવ્યો છે કે સાધુ શાંત હોય, શીલવાન હોય, પણ સાથે સાથે શુરવીર હોય. અને આ પરિસ્થિતિમાં પણ જો આપ સેવા કરો છો, એ આદર્શ સાધુ ભારતનો કેવો હોય એ તમે દુનિયાને પૂરો પાડ્યો છે. મહંત સ્વામી મહારાજની સતત પ્રેરણાથી અને આશીર્વાદથી. પણ એક વાતનું તમને પણ આશ્ચર્ય થશે કે એમની પ્રાર્થના અને વિશ્વાસમાં કેટલું બળ છે. એકવાર રાતના 11:30 ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ UAE, હિઝ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહયાન, એમનો ફોન આવ્યો. અને ફોન આવીને એક જ વાત પૂછી છે કે યોર હોલીનેસ, આર યુ પ્રેઇંગ ફોર અસ, કે તમે અમારા માટે પ્રાર્થના કરો છો. હકીકતની અંદર આ જે પ્રાર્થનાની વાત છે એ વાત કંઈક અલગ છે. And I wanted to really emphasize one fact, that is because of pure faith, that faith which is translated into courage, confidence and compassion, એ આપણે મહંત સ્વામીના આદર્શ ગુરુ તરીકે આપણે અનુભવી શક્યા. અને એની અસર ક્યાં સુધી પહોંચી છે તમારે આપણે એ વાત કરવી છે. કદાચ આપણા બધા જ હરિભક્તોનો ખ્યાલ હશે કે 2020માં કોરોના વખતે મહંત સ્વામી મહારાજે એક પત્ર લખ્યો હતો કે આબુધાબીનું મંદિર એવું થશે
કે જેના ગુણગાન, જેના જય જયકાર અને જેના ડંકા કેવળ પૃથ્વી પર નહીં, કેવળ ચંદ્ર પર નહીં, કેવળ મંગળ પર નહીં, પણ આખા બ્રહ્માંડમાં સંભળાશે. અને આગળ મહંત સ્વામીએ લખ્યું કે રાજા રખેવાળ બનશે. તે વખતે મને બહુ થતું હતું અને મને શંકા થતી હતી કે ભાઈ રાજાને રખેવાળ બનવાનો ક્યારે વારો આવે. આ યુદ્ધ વખતે આબુધાબીના રાજા, જેમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, જેમણે કેવી રખેવાળી કરી છે. તો આખા તંત્રની અંદર જેટલા મિસાઇલ્સ કે ગમે તે આવે, એ 6 સ્પેશિયલ પ્રોટેક્શન ગિયર્સમાં એ બધી જ ત્યાં આગળ એ તૂટી જાય. અને કદાચ એમાંથી કંઈક નીકળે તો મંદિર માટે 5 કિલોમીટરનું સ્પેશિયલ પેરીમીટર ઊભું કર્યું. મંદિરની અંદર ડ્રોન સ્નાઇપર્સ મૂક્યા કે જો ડ્રોન મંદિરની નજીક આવે તો ત્યાં હાથેથી, બંદૂકથી પણ ઉડાડી શકે એવો જાપ્તો અને તકેદારી રાખી છે. મંદિરમાં એક વસ્તુનો પ્રશ્ન નથી થયો. મહંત સ્વામી મહારાજના શબ્દ યાદ કરો કે રાજા રખેવાળ બનશે. તો આજે મારે આપને એટલું જ કહેવું છે કે આપ સૌને વિશ્વાસ છે, કદાચ આપણે યુદ્ધના માહોલમાં ન હોય, પણ કોકને આર્થિક યુદ્ધ ચાલતું હોય, કોકને સ્વાસ્થ્યનું યુદ્ધ ચાલતું હોય, કોકને સામાજિક પ્રશ્ન હોય, કોકને કૌટુંબિક પ્રશ્ન હોય, કોકને સંતાનનો પ્રશ્ન હોય, કોકને કાંઈ ન હોય, પોતાના મનના યુદ્ધ ચાલતા હોય, તો જેમ સાચા યુદ્ધમાંથી પણ ભગવાન અને સંતના વિશ્વાસથી જ આપણી રક્ષા થાય છે, એમ આપ સૌના નાના મોટા યુદ્ધમાં પણ મહંત સ્વામી મહારાજ બેઠા છે, એમાંથી જ રક્ષા થતી હોય છે. કદાચ કોઈના મનમાં હોય કે આ બધું મારા દ્વારા થાય છે. મારે કે આપને સૌને એક જ વાત પૂછવી છે કે આપણે રાતે ઊંઘમાં જઈએ, આવતીકાલે સવારે જાગશું એની ગેરંટી કોની છે? આપણી ઊંઘમાં પણ તમારી રક્ષા ભગવાન કરે છે. તમે કદાચ જમો, એ તમને પચશે કે નહીં એની ગેરંટી છે? નથી ગેરંટી. કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર હોય એને ક્યારેય હાર્ટ એટેક આવતો જ નથી ગેરંટી. આપણા મનમાં એમ લાગે કે મેં આખું આ બધું તંત્ર ઊભું કર્યું છે, પણ ભગવાનની દયા આપણે આ પૃથ્વી પર, હું આપને ખાલી છેલ્લો પ્રશ્ન કરીને પૂરું કરું છું કે ભગવાનમાં કેમ વિશ્વાસ રાખવો. કે હું તમને કહું એક પ્લેનમાં બેસવાનું છે, પછી તમે કહો કે પાયલોટ છે કે નહીં એ ખબર નથી, પછી કહો પ્લેન ક્યાં જશે એ ખબર નથી, એ કેટલી ગતિ પર જશે એ ખબર નથી, ક્યારે ઊભું રહેશે એ ખબર નથી. તમે ચડો? હા કે ના બોલો? હું કહું તો પણ તોય ના ચડો. તો આપણે આ પૃથ્વી ઉપર બેઠા છીએ, આપણે બધાને પૂછવું છે, કોંગ્રેસમેન સાહેબ, પછી જગદીશભાઈ, આપણે આ પૃથ્વી પર બેઠા છીએ, તો પૃથ્વીનો પાયલોટ કોણ છે? આપણે તો નથી જ. આ પૃથ્વીની ગતિમાં ફેરફાર કરી શકીએ છીએ? આ પૃથ્વી ક્યાં જાય છે ખબર છે? સાચું કહેજો. અને તમે કોઈ પણ પ્લેનમાં બેસો છે, ગોળ ગોળ ફરવાનું હોય, તોય આપણે પૃથ્વી પર બેસીએ છીએ ને શાંતિથી જીવીએ છીએ, વિશ્વાસથી જીવીએ છીએ. આવતીકાલે શું થશે એમાંય ભગવાનમાં વિશ્વાસ છે. જો તમારો વિશ્વાસ દ્રઢ હશે તો મારે કહેવું છે કે આ યુદ્ધના માહોલ વખતે જેમ અર્જુનની હાલત હતી, સિતંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ રોમ હર્ષશ્ચ જાયતે ભ્રમતીવ ચ મનઃ. એ કૃષ્ણ ભગવાનને કહે છે કે ભાઈ મારું મન ભમે છે, મારા વાળ ઊભા થઈ ગયા છે, મોઢું સુકાય છે, મને કશું જ સૂઝતું નથી. એવી પરિસ્થિતિ આખી દુનિયાના નેતાની થઈ હતી. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ ધર્માન વ્યરિત્યજ મામેકમ શરણમ વ્રજ, કે તું બધું જ તારું મનનું માનેલું મૂકી દે, એક ભગવાનને શરણે આવ તો હું તારો ઉદ્ધાર કરીશ. આજે આપણે બધા જ ભગવાનના શરણે છે.
ભગવાન એવો માહોલ તૈયાર કરે, ભગવાન આપણા ઉપર એવી કૃપા કરે અને મહંત સ્વામી મહારાજ એવા આશીર્વાદ આપે, એ જ આજના દિવસે પ્રાર્થના. આજની આપણી આ વિશિષ્ટ સભામાં આગળ જાહેરાત થશે. It gives me great pride, Congressman Honorable Pete Session. I know you have a family back home in Texas in America, but welcome to a larger family who sees you more than a family member. Someone who has stood up for us, someone with belief in his heart, and someone who is here to express his gratitude to this wonderful nation, India and America. We welcome you to this assembly. Thank you very much, Your Excellency. At the same time, આજના માહોલમાં ખરેખર ભગવાનને આગળ રાખી, ધર્મને આગળ રાખી, જેમણે સમાજની અંદર એવી જીત પ્રાપ્ત થઈ છે, અણનમ જીત પ્રાપ્ત થઈ છે. Somebody who comes in the opening and is not out even after hundreds and hundreds of runs. Jagdishbhai Vishwakarma, Jagdishbhai Panchal, welcome to a place which feels like your home. And Pranabhai, who is the head of Ahmedabad Bajam, welcome to your place. Thank you very much. Thank you all. Jai Swaminarayan.